સવારની સવાર પડી ગઈ છે ને તમારો ભાઈ વહેલા વહેલા જાગીને આવી ગયો છે બટાકામાં ઓટો મારવા માટે. ના છે અમારા બટાકા, ના છે અમારું રાયડું. જો તમે વાયુ છે કે નહીં વાયુ કમેન્ટ કરો ફટાફટ. છે વહેલા વહેલા તમારા ભાઈને ખાવા તો બોરો, પણ બોયડી હતી પરી, પણ બોયડી ચા થઈ તમને બતાવું હું ઝૂમ કર્યું. હમણાં ખૂણામાં બોયડી છે એટલે આપણે જઈએ હવે બોરા ખાવા. આપણે પોકી ગયા બોયડી જોડે, બોયડી જોઈને જોઈએ તાર તો ભાઈ બોયડી મારા ઘોડે હુકાઈ ગયેલી હતી. મેં તો ઓય શું બોરા હશે. આપણને બધા વિચાર આવ્યો સાઈડમાંથી દેખવા જ કદાચ એક બે બોરા મળી જાય તો પણ મળી તો જે બોરા ને બોયડીએ પણ આપણું મોને રાખ્યું પર કીધું સારું કહેવાય વાટાનું મોન રાખ્યું એટલે આપણા ભાગના આપણને બોરા મળી જાય ને. હવે કીધું ફટાફટ ખાવા જઈને વળી જો ગાડીઓ આવ્યા ને તો વળી લઈને ઉડી ગયો તો વળી હું ગાધા વગેરે રહીશ. આપણને બધા વિચાર આવ્યો કે આ બોયડીએ બોરા ગાધા પણ હજી એક બોયડી બાકી તે પણ એ બોયડીને પણ બોરા ખાવા થાય બાકી ગયા બીજી બોયડી ને અહીંયા જતા તો ભાઈ એવું નથી કહેવત કે હાડિયાના માળામાં હા કરે ના હોય એવું શું કારણ કે હોય તો હાસુકનું હાડિયા માળામાં હા કરે નતું કારણ કે એક બોરું પણ નતું કારણ કે વાઢન તો પણ મળે અહીંયા મળે ના મળે અહીંયા તો કોઈ ના મળે. પછી આપણે પોકી ગયા કપાના ઘરે ને ભાઈ 100 રૂપિયા કિલો મળે તો એપલ મળી જોઈએ. એપલ એટલે અડધું એપલ આવે ને હો પણ આખું એપલ આવે અને ફટાફટ આવે એપલ ખાવા જાય ને આમાં કોઈક પાછો ભાગ પડાવશે. હું હવે ફટાફટ એપલ ખાઈ લઉં ને મારો ફોન ચાર્જિંગ નથી એટલે હું ફટાફટ ફોન ચાર્જિંગ મેચી નાખું પછી હું મળું ઘરે જઈને તમને. પછી તમારો ભાઈ આવી ગયો ઘરે ને તમે એમ કહેશો કે હમણાં કહે છે કે હાબુનો મેલો કરી નાખો, પણ આપણે હાબુનો મેલો નથી કરવાનો કારણ કે આપણે હોદે હાબુનો મેલો કરીને જ ખેતરમાં ગયા હતા. આપણે બારી નીકળ્યા ત્યારે તો ભાઈ ચેર સાઉન્ડ વાળા આવી ગયા હતા ને આયા હતા દિનેશભાઈ ઓઢેશને મળવા માટે કારણ કે આયા હતા પછી ચોક સાઉન્ડ ઉતારવા એટલે દિનેશભાઈ ઓઢેશને કે મળીને હેલ્યા જાઓ. ફલોણીનો આશિક તો મારા પહેલા અહીં ઘરે બેઠો હતો કે મેં પૂછ્યું કે મારા પહેલો ચમ ઘરે આવીને બેઠો હતો કે હું કે ભાઈ ફલોણી ગોતતો તારકાને આવતો હતો ને તું ચો મળ્યો ને પછી તમારે ઘરે આવીને બેઠો હતો મારે કે 2 ફલોણી લાવી દે. 2 ફલોણી પેલા એકનો કરી પછી 2નું કરી દે. પછી ભાઈ પડી જતી હોત ને તમારો ભાઈ રોટલા બીજા કઈ નીકળી ગયો છે ખેતરમાં જવા માટે. તમારો ભાઈ પોકી ગયો છે ખેતરમાં. હવે એક કામ કરી નાખો તમે આપણી આઈડીને ફોલો કરી નાખો ને લાઈક કરી નાખો. ના મિત્રો આપણે 10K ફોલોવર પૂરા કરવાના થાય ને એટલે વિડીયો ફટાફટ શેર કરી નાખો.